જૈન વલાક વરાણાને વઢિયારમાં અમારી ખોડિયાર સે પ્રખ્યાત દંભ વિના આકાશ ને શેષ ને ધરાનો ભાર તો જાગતો લખમણ જતી તને વંદન હજારો વાર ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાવીએ પછી થાય જ મારા કામ હેતલાને વસાવતો સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો ભગવતી કરજો ને માફ ભૂલ કદી કરીએ અમે તો ભુવનેશ્વર મહાદેવ કરજો ને માફ નમો ભોળિયાનાથ ને હયે વશો બ્રહ્માણી માત મારા સોરડા તોની લાજ મેર કરો ગોગા
કેમ સારું કહે એક દીકરો વાત ફોટો વાળા કદા ના તો મને મને તમે તો પાજી આ તું ફોટો દિયા બને તો ફોટો કામ ચડી શકે તો ફોટો ફોટો ના છે તાલી હે કોણ તાલી કરે હો તો બધું વાજે કોતરી કુટુંબ જોડે માતા માતા તમે જોડે જોડે મળે કચપાન બોલે કરે ગુને કરે કચપાન કચપાન ઇન્દ્ર કોઈ આપણી સાતો સાતો દ્વાર કરો ના સાતો દ્વાર કરો ના સાતો એવીમાં ભગવતી ભારતીના ખોળામાં ઉમતા ગામને આગળ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળો બાપ ભગવાન ભોળિયોનાથ ફુલેશ્વર મહાદેવના શરણમાં આ બધાય ભાવ પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસના નાતે આ બધાય મળ્યા છો સાહેબ ચકાચક જય બોલો એવો હૃદયના ભાવથી એવો હાકલો કરો બાપ રાજી થઈ જાય મહાદેવ રાજી થઈ જાય સાહેબ દેવાથી દેવ રાજી થઈ જાય માં ઊંઝાના પદરમાં ઉમા રાજી થઈ જાય એવા હૃદયના ભાવથી આકલો હિન્દુસ્તાનમાં અને પડકારો તમારો ઠેઠ પાકિસ્તાન ઉધી જાય એવો જયકારો કરો સાહેબ હા સો થોડા પણ ભૂખા કાઢી નાખો મારો બાપ એવો હૃદયના ભાવથી આપી લેજો એક ઓછો મહાદેવ ઉમિયા માત કી કુળદેવી માત કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ એની હાફદેશી વાત કરું કોઈએ ધોખો ન કરવો કે ઈશ્વરે ફલાણા ભાઈને ખૂબ દીધું ને મને થોડું દીધું કોઈ દર ધોખો ન કરવો બરોબર જ હશે અને એ જીવાડતો હશે બરોબર કોઈ ધોખો ન કરવું ભાગમાં લખાણું હોય એટલું મળે એની તમને હાફ દેશી વાત કરું હાફ દેશી વાત એક જાતની ડાળી ઉપર હોલો બેઠો હતો આગળથી યમરાજ નીકળ્યા યમરાજે હોલાના સામે નજર કરી હોલો ભગડી ગયો પાછળથી ગરુડજી નીકળ્યા ગરુડજીએ હોલાના સામે નજર કરી હોલાને ધ્રુજતો ભાળી ગરુડજીએ પ્રશ્ન કર્યો હોલા ચમાહાનું ટાણું નથી શિયાળાનું ઋતુ નથી તો ધ્રુજે શું કરવા હોલાએ કીધું કે ગરુડજી એમાં એવું કંઈ છે નહીં આ જાતની ડાળી પર આની આ સ્થિતિમાં બેઠો તો આગળથી યમરાજ નીકળ્યા છે યમરાજે મારા સામે નજર કરી છે અને મેં એવું સાંભળ્યું છે કે યમરાજ જેની સામે નજર કરે કાળજીની સામે નજર કરે એમાંથી કોઈ જીવ બચી ન શકે યમરાજ મારા સામે નજર કરીને જંગલમાં ગયા છે વળતા નીકળે મારો કોળિયો કરી જાય મારું મૃત્યુ નજીક દેખાય એટલે બેઠો બેઠો ફફડું છું ગરુડજીએ કીધું ભોલા બચવું છે કે પ્રભુ બચવા માટે પ્રયત્ન પ્રાર્થના બે કરું છું ગરુડજીએ કીધું કે જો ઓલા બચવું હોય તો મારી પીઠ ઉપર બેસી જા 1000 કિલોમીટર હિમાલય છે હિમાલયના ખોપરામાં તમે મૂકી હું યમરાજ આવશે ને તો બચી જાય જાટની ડાળી પરથી હોલો ઉડ્યો ગરુડજીની પીઠ ઉપર બેઠો ગરુડજી ઉડ્યા હિમાલયના ખોપરા મોલા મૂકી વળતા એને જંગલમાં આવતા હતા આમાં યમરાજ મળ્યા યમરાજને ભાળી ગરુડજી તંબી ગયા કે પ્રભુ નાના પંખી હમો આંખો કાઢો વિચારે ભગડી જાય છે ત્યારે યમરાજે કીધું ગરુડજી શેની વાત કરો છો તો પ્રભુ જાટની ડાળી ઉપર હોલો બેઠો છો તો હા એ મારું તમારું આવે એટલે મને તમને કોક ઉપાડી મૂકી આવે એ પેલા પ્રાર્થના થઈ જાય એ પેલા વિનંતી થઈ જાય એ પેલા એના શરણમાં જવાનો એક મોકો મળી જાય સાહેબ મારું તમારો બાપ લાગી જાય કારણ કે મેં તમે જોયું છે જાણ્યું છે ને માન્યું છે સાંભળી લેજો હરપ અને નોળીઓ ઝઘડે આ ચિત્ર ઘણાએ જોયું છે ઘણાએ જાણ્યું છે ઘણાએ માન્યું પણ હશે આપણે ખેડૂત છીએ આ ખેતરમાં હરપ અને નોળીઓ ઝઘડે ચિત્ર કદાચ આપણે જોયું હોય હવે તો આપણે બધા ગામડા ખાલી કરીને શહેરમાં બધા જતા રહ્યા ખેડૂત રહ્યા નહીં પણ બધે કોકને જોયું તો હોય ખેડૂત અમારી જાત ધરતી અમારી માં તમે જગતના હતા જનતાએ કર્યા લુખાતા હંભળ સરકાર મારી વાત ઈચ્છા અમારી અપરંપારી કામ કરવા વાળાની ભૂલ ઘણી ખેડૂતનો આજ કોણ ઘણી ખેતી કરતાની નથી કરતા વગર થતી નથી ખેડૂત આવે ખેતરમાં આઠે પર ધમ કરે ખાવા મળશું રોટલો મળે ભાગશાળીને મળી છાશ મળે દૂધ બધા ડેરીમાં ભરે ઘી નોકરી વાળાને મળે નોકરી વાળા લેર કરે 11 વાગે નોકરી ચડે ગરમી હોય તો પંખા ભરે પટ્ટાવાળાથી કામ કરે કાયદો કાયમ પૂરો ઘડે લાઈટો આપે બધા ભાવ બોરવાળાને સિગેતાવ કાપે મારો વાલો હાવ 50,000નો દંડ કરે ખેડૂત કે લેવા ફરે દોઢા બમણા માથે પડે 22 ધરતીના છેડા છૂટી જાય એવા નાગનો અવતાર એટલે નમો નમો નાગ નિર્મળ મનમાં રાખી મહેશ વસુતા ધારણ વાસુકી ભનક વરુણ બ્રહ્મે સંસાર સાગર માય ગદિક પાય વળગે પંખ ધોતો રૂડા તુજથી રંગ વાસુકી કરમાં વેકળા ધોરણી જામતા કડાકા લેતો નદી કાળ શેષ કરતું જાય વિકટ વેળાય વાર ધર્મનો જુદા ધવન જદવતરી અવિના જગદરૂપ પંચમ ધૈરૂપ મહાબલવાર રાજનગને માડવા જદી પીઓ ધનુષ ભંકિરદાર ડરી ગયો અંતકપાળ ગતિ રાખી આદરે આકલ કરતો હનુમાન માર્યા મહાજોત મેઘનાથ લક્ષ્મણ લાડો લીલા ભવળ શિવા 14 વર્ષ વનમાં રામ સીતાની સાથ જાગી તમે નિંદ્રા ધરો નર વેચિયા ના ધરતી હલબલાવી હસ્તિનાપુરમાં કૌરવ પાંડવના કંકાશમાં મધ્ય નાગર નિબદે નગરે નિબદે નાગ અરે સાતલપુરમાં સીતા પડે ભુજમાં માગી લે ભાગ આવા બાપનો ડંખ વાગે એટલે નોળિયાને ઝેર ચડે છે નોળિયાને ઝેર ચડે પણ વાડમાં એક વેલ આવે નોળ વેલ
નોળવેલ થી નોળિયું હું ગયા સર્વત્ર ઝેર ઉતરી જાય પછી ગડગડતી ડોટ મૂકે હરફની પૂંછડી પર બટકું ભરે હરફ ફરંતી ખાઈને નોળિયાને ડંખ મારે ઝેર ચડે નોળિયું નોળવેલ જઈને હું ગયા સર્વત્ર ઝેર ઉતરી જાય એમાં કળિયુગમાં હું તમે ગમે ત્યાં ફરતા હોઈએ કળિયુગના કડવા માણસના ડંખ મને ને તમને વાગ્યો હોય બાપ દુનિયાના દવાખાને જાવ તો ઝેર ઉતરે નહીં પણ ઉમતાના પાટીદારો 18 વરણના માણસો સાંભળી લેજો એકવાર ફુલેશ્વર મહાદેવના શરણમાં જઈને માથું નમાવી દો તમારા જીવનના ઝેરનો ઉતારી દે તો તમારો ગુલામ થાવ પણ ક્યાં સુધી તમારે જવું પડે સાહેબ જવું પડે એવા બાપના ખોળામાં એવા જમીનના ખોળામાં આ બધાય સાથે મળી આનંદ કરવા માટે થઈને જ્યારે એટલે પાર્વતી જલ જલંચરી નારી નમલે વય સિંગતણો મહેલ ઉતારી જેને બનાવ્યા શ્રી ગણેશ આ ભગવાન ગણપતિની વંદનાલી ભાઈ શ્રી મહેશભાઈ યોગી એમને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી અમારા રાધે રાધે જે પ્રકાશ મકવાણાની ટીમ આજે પકો નથી પકાનો બાપ છે આજે જોઈ લો હા બધા તાળીના ગડગડાટથી સાચીદા મિત્રોને બધાને અમારા નરેશભાઈને બધાને એટલે તમને એવા પણ ખૂબ ઝડપી પણ સંગીતની પણ તમને આનંદ આવશે ચેહર સાઉન્ડ બહુ સરસ મજાના સાઉન્ડ છે એમને પણ તાળીના ગડગડાટથી વધાવી લ્યો વિડીયો કેસેટ વાળા ભાઈ એમને પણ હા કારણ કે અમે રોજ કોકની ઉતારીએ છીએ એ અમારી ઉતારે છે આજે લ્યો વધાવો તાળીના ગડગડાટથી અને ખૂબ સરસ મજાનું તમારું આયોજન ગામનું ખૂબ સરસ મજાનું આયોજન પાટીદાર સમાજનું ખૂબ સરસ અહીંયા જમણવાર પણ બહુ સારો બહુ ભાવથી પ્રેમથી બધા મિત્રો મને પાર્થભાઈ બીજા બધા મિત્રો મને મળ્યા અમારે માસ્તર સાહેબને બધા ખૂબ તમારા ગામ વિશે વાત કરી તમારું ગામ સારું છે એટલે અમે તમને મોજ આવે કારણ કે અહીંયા હું અમે તમને ભાતીગળ સંસ્કૃતિની વાતો તમને તમારી સામે અમે કરવાના છે અમે વાતો ના તણા જેને નેવળ પગમાં ન હોય એમાં કોણ હેડા માનવીનું શું ઢબકો કલ્યાણમાં એને ધમકો હું દેવાનો હોય યાર સારું જ હોય બધું અહીંયાથી માણસો સારું જ આપણે છે એક જણા સુરત મિલ્યો નટુભાઈ હમણાં વાત કરતા હતા એમના ગામના એક ભાઈને સુરત મિલ્યો ને તે 15 દાડા પછી પાછો આવ્યો તે ગામવાળાએ પૂછ્યું કે એટલે કેમ પાછો આવતો રહ્યો કે સુરતનું પાણી નથી હદતું પછી ગામવાળાએ કીધું કે આખા ગુજરાતનો દારૂ હદે છે ને પાણી નથી હદતું ભલા માણસ રોકાઈ જાવ તાંય ખબર પડે એમ એટલે બધું હદે બધું સારું છે ને એટલું બધું પચે પણ સારું પીરસવા માટે માણસો કલાકારો તૈયાર હોય છે સાહેબ સારું સાંભળવા વાળો વર્ગ મળે ને તે દિવસ બોલવાની ગાવાની મજા આવે છે એટલે અમે તમને આનંદ પણ કરાવવાના છીએ હાસ્યરસની વાતો લોક સાહિત્યની વાતો ગીતો લોકગીતો દુહાચંદ રાહડા અહીંયા મેં જેમ વાત કરી એમ કોઈ આયોજક મિત્રોએ એવું કીધું છે નહીં કે પૈસા ભેળા કરવાનો પ્રોગ્રામ છે સાહેબ આ કંકોત્રીમાં કરોડો રૂપિયાના દાતા છે આ ખાલી આ કંકોત્રીમાં કરોડો રૂપિયાના દાતા છે અહીંયા અમે ગુલેટિયા મારીએ ને તોય ભેળા ન થાય એટલા તો એકી ઝાટકે છે ને ધર્મના કાર્યમાં આપી દીધા છે પણ અમે બધા કલાકારો એવું નક્કી કર્યું છે કે ભાઈ 1 રૂપિયાથી માંડી અને ફુલેશ્વર મહાદેવના શરણમાં ઉમતા ગામની અંદર 1 રૂપિયાથી માંડી 1 લાખ રૂપિયા સુધી સ્ટેજ ઉપર કોઈ પણ માણસો આવીને ઢગલો કરી જાય 1 રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા જે પૈસા આવે અમે દાદાની પેટી મૂકીને જવાના છીએ માટે આ બધાને વિનંતી કે મોજ આવે તો વરાહતા રહેજો કોઈને ગળાને હમ છે જ નહીં આનંદ આવે તો વરાહતા રહેજો જો પૈસા આવશે દાદાની પેટીમાં મૂકી જવાના અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા પ્રેમ પ્યાસી તીર્થ ભૂમિ કને પ્રેમનાથ રાધવે પોષનારી પ્રેમ સંગીતમાં દિલ રૂબા બની સુર્ગના મોહને છોડાવનારી પ્રેમ હિંડોળો એકલા ઝૂમતા પ્રેમના કાળજાની કટારી પ્રેમના દેવનો વાસ તારામાં ફરે તારા ગુજરાતની હો કુમારી શક્તિનો ભગવતીનો માનો ખોળો આનંદ કરવા માટે જઈને મળ્યો છે ભગવાન ભોળિયાનાથનું શરણ ભજન પ્રાર્થના અને વિનંતી કરવા માટે જઈને મળ્યું છે એટલે એનું સંતાન એટલે ભગવાન ગણપતિની વંદના લઈ આપની સમક્ષ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો ભાઈ શ્રી મહેશભાઈ યોગી મારી ભોજાઈના સિંચેલ નીર વારી જાઉં તુંબડી વાલા વીરની સાહેબ એ બેનને એટલો જ ભાવ હોય એટલો જ પ્રેમ હોય પણ શાંતિથી પ્રેમથી મર્યાદાથી જીવો તો બરોબર થાળી પીરહાડીને ફોન આવ્યો એનો ધણી રોવે તો સાનો જ ન રે બોલો એની પત્ની ટોળીઓ ન ઉતરે એની પત્ની કીધું ભલે ગુજરી ગયા 80-85 વર્ષે બા ગુજરી ગયા એમાં આટલું બધું ન રહેવાનું હોય જમી લે પેલો કે બા ગુજરી ગયા મારા ગળે ટોળીઓ ન ઉતરે એની પત્ની કીધું મોઢામાં ટોળીઓ મેં રહોડામથી વેલોડ લઈ આવું પણ જમી લે પેલો કે બા ગુજરી ગયા એની પત્ની કીધું ભલે ગુજરી લે પેલો કે બા ગુજરી ગયા મારા ગળે કોળિયો નો એની પત્ની કીધું છેલ્લી ભાઈ ને પૂછું ભલે ગુજરી ગયા જમી લે પછી પેલો રોતો રોતો બોલ્યો મારી બા નહીં તારી માં ગુજરી ગયા
તારે કીધું હું બાઈએ છેડો વાળ્યો આખું ગામ મળે મારો ને તમારો બાપ પડે પણ જીવવું આપણે પડે સાહેબ. વખત એવો પ્રશ્ન કર્યો તો છે કે હું આવી પછી તમારા ઘરની વેળા વળી નહીં બોલો કીધેલું ને. તમે બોલ્યા છે ભૂવા બકા પેલા તો બમ્બુ માજી ખાતા હતા પછી બેન કે હું આવી પછી ટીવી આવી હું આવી પછી ફ્રીજ આવી હું આવી પછી ગાડી આવી હું આવી પછી દાગીના આવ્યા પછી અમારા ભાઈ બોલે પણ કે બકા પેલા હપ્તાવાળા કેમ હપ્તા હતા તમે આયા પછી જ બધું ખરેખર પહેલાના વખતમાં માળીઓ બેઠી હા સાચી વાત પહેલાના વખતમાં માળીઓ બેઠી તમે જોજો પહેલાના વખતમાં આપણે આજથી 50 વર્ષ પહેલા કોઈ પણ મહેમાન આવે આજે આપણી પરંપરાઓ છે હજુ તમારા જેવા બધા વડીલો છે ત્યાં સુધી પરંપરા છે કે આપણે આગળ કોઈ પણ મહેમાન આવે તો આપણે ચા મૂકીને પાવી પડે એને ટાઈમ હોય તો રોટલો ખવડાવવો પડે પણ 50 વર્ષ પહેલા આપણે આગળ કોઈ પણ મહેમાન આવતું ત્યારે આપણે ગામડામાં બીજી કોઈ સગવડ નહીં ચૂલા ઉપર મૂકે પછી લાકડામાં નાખે પછી દિવાળી અગ્નિ પ્રગટ ન થાય પછી કાગળ મૂકે દિવાળી અડાડે તોય અગ્નિ પ્રગટ ન થાય કેરોસીન વેડે દિવાળી અડાડે તોય અગ્નિ પ્રગટ ન થાય આટલું બધું કરવા છતાં ચૂલામાં અગ્નિ પ્રગટ ન થાય પછી ચૂલાની બાજુમાં બેને ભૂંગળી રાખે કાં તો લાકડાની હોય કાં તો સ્ટીલની ભૂંગળીમાં ફૂંક મારે એટલે ચૂલામાં હળવે હળવે અગ્નિ પ્રગટ થાય પછી ધીરે ધીરે જમાનો બદલાડો પછી તો ગેસ આવી ગયા બેનો ઘટવા થવા માંડ્યો કે ફૂંક કેમ મારવી હા પછી એ બી ફૂંક ન મારો જેથી તમારો પરિવાર હળવી જાય સાહેબ વાઘના માળી તમે છો હું તમને વાત કરું આ ચિત્ર ન જોયું હોય તો તમે જોજો આપણે લીધું આ ચિત્ર ઇનોવા ગાડી હોય સામેથી લક્ઝરી વાળો આવતો હોય ખટારા વાળો આવતો હોય લક્ઝરી વાળો ફૂલ લાઇટ કરે એટલે આપણો ડ્રાઈવર ડીમ લાઇટ કરે આપણો ડ્રાઈવર ફૂલ લાઇટ કરે એટલે લક્ઝરી વાળો ડીમ કરે લક્ઝરી વાળો ફૂલ કરે એટલે આપણો ડ્રાઈવર ડીમ લાઇટ કરે ડીમ ફૂલ થતા થતા હામ બે વાહન એક્સિડન્ટનો નિયમ છે વાહનનું થવું હોય થાય પછી ડ્રાઈવર મરી જાય એમ બેનો આપણે ઘરમાં આવો જ કંઈક નિયમ છે તમારી હા ક્રોધમાં બહુ ફૂલ થઈ જાય ભગવાન રીજે છે અને સાહેબ એક જળ લોટો ચડાવવાથી પણ ભગવાન આ દેશમાં મને તમને મળે છે ભગવાન મળે છે 100% વાત છે તમારી ભક્તિ હોવી જોઈએ તમારો ભાવ હોવો જોઈએ વિશ્વાસ કૂડો દેવરો મંડાડતા તો મળું નર સબે કૂડો હે જમીકો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરમયમ પવન જમાવ કૂડો ગિરધારી નાહે કૂડો એક હે ગોપાલ તો ખોટો માલ ખજાના કો ખોટો બેટે સબે ખોટો બાજીયા તબેલ ખોટો પ્રિયા બનતા તો ખોટો કામ જડિત રાખો નંગ કો બનાવ ખોટો નાહી એક બાલ હી મુકુલતા તો જૂઠો હતો બધવા છે કોદરી કુટુંબ જૂઠો માતા પિતા સબે જૂઠો હે મલકતા તો જૂઠો હે સંસાર બહુ પુત્ર પરિવાર જૂઠો એક જૂઠો નાહીતા તો આત્મા અલગતા તો કાચો કામ કેલે કરી વિનાકારી કાચો કામ કાચો રાજા ઇન્દ્ર કોઈ આપ ही બ્રહ્માંડ કરતો સાચો બાવા સાચો એક દ્વારિકાનો નાથ ભગવાન બધાએ દર્શન કર્યા છે પણ વિશ્વના તમામ મંદિરો છે ઉગમણા મોઢે છે એક દ્વારકાધીશનું મંદિર આઠમણા મોઢે છે અને ન જોયું હોય તો હવે જોજો સાહેબ ઘણા લોકોને ઓછા લોકોને ખબર છે ભગવાન દ્વારકાધીશનું ગામ હજુ હિન્દુ સંસ્કૃતિમાં રોજ દ્વારકાધીશ આપણે કરીએ છીએ એના ગામનું નામનું હજુ આપણને ખબર નથી લ્યો ઘણાને રાધાજીના ગામનું નામ ખબર નથી કૃષ્ણ ભગવાન તો મામાના ઘરે થાય ને કોઈ પણ હોય તો યાર આઠમું સંતાન હતું એનું ગામ મથુરાથી 8 કિલોમીટર વટેશ્વર ભગવાન કૃષ્ણનું ગામ છે અને ત્યાંથી 3 કિલોમીટર રાધાજીનું ગામ બરસાના કદાચ કઈ કોઈ પૂછે ને ગોપી મંડળમાં હોય રાધે કૃષ્ણ મંડળમાં બેનો નાસ્તા કદાચ હોનાની ભગવાને બનાવી આપણે વાત કર્યું પેલા દ્વારકા હોનાની બનાવી દ્વારકા નહોતું એનું નામ કે પેલા ગોમતીપુર હતું દ્વારકાનું નામ પેલા ગોમતીપુર હતું પણ ભગવાન કૃષ્ણએ આખી હોનાની દ્વારકા બનાવી અને દરવાજો એનો દરિયા સામે મેલ્યું ગામ જોવા સડ્યું કેનું એનું નામ એ ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ એનું મંદિર સાહેબ આઠમણા મોઢે છે વિશ્વના કોઈ પણ ખૂણા પર તમે જાઓ તમામ હિન્દુ મંદિરો છે એ બધા ઉગમણા મોઢે હોય એક જ દ્વારકાધીશનું મંદિર આઠમણા મોઢે છે એની પાછળ એક ભક્તિ પડી છે સાહેબ એક પ્રેમ પડ્યો છે એક સમર્પણ પડ્યું છે હવારનો સમય માટે જાય પાછો આવી જાય ઘોર ચારવા માટે જાય બોલવાની 21 વર્ષની ઉંમરે એને ભગવાન કૃષ્ણને દૂધ ચડાવવા માટે જાય થાતા સાહેબ 75 ભગવાન કૃષ્ણને દૂધ ચડાવું પછી હું અન્નો દાણો મુઠામાં મૂકું છું દૂધ ચડાવવાની ઉત્તા મળે છે પેલા લોકો બેઠા હતા એટલે પૂછ્યું કે બોલવા તો કે હા કેટલા વર્ષથી દૂધ ચડાવું 21 વર્ષની ઉંમર હતી તારો ભગવાન કૃષ્ણને દૂધ ચડાવું છું એ બધી વાત સાચી પણ ભગવાન કૃષ્ણ કારણ કે પૂછો કે પછી હરિયુદ્ધ કરો ભાઈ ઘરથી મંદિર પૂછવું પડે
સાચો ભગત સાહેબ હો. મંદિરની જાય મંદિર હતું ત્યારે ઉગમણા મોટે મંદિરની પાછળથી બોલો ભગત દૂધની ટબોડી પકડીને ઉભા રહ્યા અને પૂજારી જે કીધું જઈને કહી દે દ્વારકાધીશને કે બોલો ભગત આવ્યો છે દૂધ ચડાવવું છે. આવો થાય તો દૂધ ચડાવવું છે બાકી નથી ચડાવવું. પણ કે કહી દે જ્યાં કહી દે કે બોલો ભગત આવ્યો છે દૂધ પીવે. સાહેબ ઘણું થયું. સાહેબ લઈ ગયા છોકરા ફૂટબોલ રમાડવા. એ છોકરો તો મારો બધો મજબૂત લાડોનો છે. ગોમ બદલી ગઈ. ઉતાર થઈ ગઈ લાડો થઈ ગઈ એટલે તારી પાડો કાલ લાડો કરી ના એટલે કાકા આખું તારું જામ જાય પાછો. છોકરાને કે રોટલું પકડો હું કુવામાં જઈ ફૂટબોલ લઈ આવો. છોકરોએ દોરડું પકડ્યું. સાહેબ ઉતર્યા કુવામાં ફૂટબોલ લીધો પાછા વળ્યા. અડધા કુવા આવ્યા અને સાહેબને છીકાઈ. વહુ કેવી છે કે મારી વહુ આમ તો હારી છે પણ કામકાજની મોડી છે. ડોશી કે થોડો થોડો ગોળ ભેળવતી જા બાપ મીઠી થઈ જાય કે અમે બહુ ગોળ ભેળવ્યા છે. આવું એકદમ બોલ્યો તો મેં હાણામાંથી ડોશી ઉભો થયો કે ભાઈ અત્યારે તો ફાટેલીઓ ગોળ નહીં ખાતી. આવું આનું અમારે શું કરવાનું? ફાટેલીઓ લાવવા છે શું કામ? આ 50 વર્ષથી ઉપરના બધા પુરુષોને પૂછી લો, બધા માતાજીઓ ડોશીઓને પૂછી લો, કોઈ જોવા જ હતા? બધા બંધમાં રમેલા. ખુલ્યા પછી ખબર પડી ફરી ભાઈને તો એ જલી સંપત હોય તો ખાલી મારો કુટુંબ હચવાય, મારો વ્યવહાર હચવાઈ જાય ને એટલું હોય તો જ આવજે, નહીતર મારા બાપની આબરૂ કાઢવા તું આવતો ને તારા ઘેર જ રહેજે. આ દીકરીની તાસીર છે. કારણ કે દીકરીને કોઈ મેણું મારે ને એ સહન ન કરી શકે. બધાને તમે દીકરીને ગાળ દો પણ એના બાપના કે એના પિયર સામે ગાળ દો તો એ દીકરી સહન નહીં કરે. કે મિક્સર ચાલુ કરીને બતાવો અને પેલો મિક્સર ચાલુ કરીને અવાજ સંભળાવે, પાછો કલાક પછી અવાજ સંભળાવે, પાછો કલાક પછી સંભળાવે. 4 દાડે બેન આવી પિયરથી તો ઘેર 2 છોકરા જ હતા, એક 18 વર્ષનો ને એક 16 તાળા મૂકી દીધી. ચાદરનો અવાજ સાંભળી અને સંત મુરદાસ ઊભા થઈ ગયા. માઇન કપટમ ધારું 18 વર્ષની દીકરી આમ કુવાના પગથિયા ચડતી હતી. સંત મુરદાસ માળાને મૂકી ગડગડતી દોટ મૂકી કુવાના કાંઠે દીકરી કુવામાં પડવા જાય એ પેલા દેશના બાવલીએ ખાંડું પકડીને કીધું તું બેટા 18 વર્ષની તારી ઉંમર છે, અડધી રાતનું ટાણું છે, અમરેલીનો ઠાકોર હૂતો છે, અમરેલીના માણસો હૂતા છે, બધાની નજરને ચૂકવી અને કુવાના કાંઠે અડધી રાતને ટાણે. દેશની દીકરી બોલી દીક બાપુ કુવે પડીને મરવું છે એટલે તો અડધી રાત લીધી છે. અરે પણ બેટા અમે બેઠા બેઠા દેશના સાધુ સંતો તમારા માટે પ્રાર્થના કરતા હોઈએ, માળા કરતા હોઈએ અને આવું પાપ કરવું છે? કુવાના કાંઠે દીકરી ઊભી છે અને મુરદાસજી પ્રશ્ન કરે કે બેટા મરવા જવાનું તારે 18 વર્ષની ઉંમરે તારે મરવાનું હોય? પણ કે બાપુ મરવું એટલા માટે છે કે મેં મારા જીવનમાં એક પાપ કર્યું છે. બેટા એવું તે શું પાપ કર્યું છે? દીકરી બોલી કે બાપુ મારા પેટમાં પરાયા પુરુષનું બાળક છે, બાળકના બાપનું નામ લેવાય એવું છે નહીં એટલે મારા બાપની આબરૂની ખાતર કુવે પડીને મરવું છે. પરાયા પુરુષનું બાળક છે, બાળકના બાપનું નામ લેવાય એવું છે નહીં, મારા બાપની આબરૂની ખાતર કુવે પડીને મરવું છે. અને ત્યારે આ દેશનો બાવલીઓ બોલ્યો તો, આ દેશનો સંત બોલ્યો તો બેટા તારા પેટમાં બાળક છે ને બાપનું નામ લે તો બચી જાય? તો કે બાપુ બચી જાઉં. તો કે અમરેલી બજારમાં જઈને કાલે સવારે કહી દેજે મારા પેટમાં બાળક છે નો બાપ સંત મુરદાસ છે. જા જઈને કહી દેજે મારા પેટમાં બાળક છે નો બાપ સંત મુરદાસ છે. અમરેલીના ઠાકોર તમને મારશે કે બેટા તું તારું બાળક બે બચતા હોય તો આ દેશનો બાવલીઓ મારી ખાવાય તૈયાર છે. સાહેબ
એ આ દેશની નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા એ સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ. એ તો એના માટે હુમાઈ જવું પડે છે. જે ક્ષેત્રમાં તમે છો સાંભળી લેજો, તમે કોઈ પણ ક્ષેત્રમાં છો, તમે કારખાનામાં નોકરી કરો, તમે માસ્ટર છો, તમે પોલીસમાં છો, તમે કલેક્ટરમાં છો, જે ક્ષેત્રમાં છો એમાં પરંપરાગત રહો સાહેબ. ભુલેશ્વર મહાદેવ આવશે આવશે ને આવશે સાહેબ. જે ક્ષેત્રમાં હોય એમાં પરંપરાગત રહો સાહેબ, એમાં જ મહેનત કરો. તમારા છોકરાને ભણવામાં રસ નથી, ખેતીમાં, તો એને ખેતીમાં વાળી દો. એમાં સાહેબ એ આગળ નીકળી જાય. જેમાં રસ છે ને એમાં પરંપરાગત રાખો સાહેબ. જે તમે માનો છો, જેનો તમને શોખ છે, એમાં અડીખમ રહો. એટલે તમારા પલાને પકડે કોઈ પછી સાહેબ તમે નીકળી જાઓ સાહેબ. પણ ધર્મનો કેળો છે સાહેબ. મહાદેવના શરણમાં મળ્યા બધાય કલાકારો અહીંથી તમને આનંદ. જો અમે પણ બોલવાના છીએ, ઊંચુભાઈ પણ બોલવાનો છે, પણ આ બહેનો બેઠે એમને એમ લાગે કે આપી હડકાયા આયા તાલના ચોટ્યા અહીં મેલતા જ નહીં. મારે પેલી બેન બાપડી બે હેરી તો મેલતા જ નહીં કે એવું નહીં સાહેબ. બધાયનો આમાં નંબર એક પછી એક કલાકારને સાંભળવા એક જીવનનો અણમોલ લાવો છે. ચા પણ આવી ગઈ છે. આમાં દરેકને ચા જો હોઈ ગયા હોય એમને જગાડીને ચા પીને પાછા હોવાડી પણ દેજો. અને આગળનો દોર પાછો બેનબા અમારે ભાવના ઉત્સવ હોય